હવે શીખો ગુજરાતીમાં પણ ફેશન ડિઝાઇનિંગ કોર્સ. પહેલો વિષય છે બેઝિક ડ્રોઈંગ, જેમાં આપણે આ બધા ટોપિક્સ છે એ કરવાના છે. બેઝિક ડ્રોઈંગમાં ફર્સ્ટ ટોપિક છે આપણો બેઝિક ફેસ. બેઝિક ફેસ ડ્રો કરવાનું છે અહીંયા તમારે, જેથી તમારું ડ્રોઈંગ ઇમ્પ્રૂવ થાય. પછી છે આઈઝ વિથ સેટ્સ. હવે અહીંયા તમારે પિક્ચર છે એમાંથી મેં પેન્સિલ આર્ટ કર્યું છે અને પછી એમાં કલરથી ડ્રો કર્યું છે. એના પછી છે ડબલ આઈસ, જે આપણી બોથ આઈસને આપણે પિક્ચરમાં બતાવ્યું છે એ રીતે પેન્સિલથી અને કલરથી કરવાનું છે. પછી છે નોઝ, એમાં બી સેમ એવી જ રીતે લિપ્સ લેવાના છે અને એને પેન્સિલ અને પછી આપણે કલરમાં કરવાનું રહેશે. હવે આવશે ઇયરનો શેપ, આપણે અહીંયા ડ્રો કરવાનો છે. પછી આવશે ફિંગરના જે હેન્ડના પોઝ હોય છે આપણા ડિફરન્ટ ટાઈપના, એ અહીંયા આપણે બતાવવાનું છે. જે બી મોડલ આપણે ડ્રો કરીએ એમાં અહીંયા આપણે કોઈ બી પ્રકારનો શેપ ડ્રો કરી શકો છો. આ સિવાય પણ મેં અહીંયા 5 લીધા છે, તમે 10 અને અલગ અલગ આ રીતના બી શેપ કરી શકો છો તમારા આઈડિયાઝથી. આવી રીતે અત્યારના જે ટ્રેન્ડિંગમાં છે એ પણ તમે સિમ્બોલ અહીંયા લઈ શકો છો. એઝ અ પોઝ તમે અહીંયા ડ્રો કરી શકો છો. અને પછી છે ફૂટ વિથ ડિફરન્ટ પોઝ, જે આજે મોડલ કે કોઈ મેન્યુઅલ ઇલ્યુસ્ટ્રેશન ઊભી રાખવાનું પોઝ છે, તમે બી કરી શકો. પછી છે આપણો ફૂલ હેન્ડ. અહીંયા આ ફોટો પિક્ચર છે મેગેઝિનમાંથી લીધેલો અને આપણે એને સેમ ટુ સેમ ડ્રો કરવાનું છે. આ ફૂલ હેન્ડ છે એનું આપણે અહીંયા લેવાનું છે, એટલું જ કટિંગ કરવાનું. તમે જોશો જે ડિઝાઇન આમાં છે એવી સેમ આપણે ડિઝાઇન ડ્રો કરવાની રહેશે. એવી જ રીતે ફૂલ લેગ આવશે આપણો બીજો ટોપિક. પછી આવશે આપણા હેર. તો અહીંયા આપણે હેર જ ખાલી ડ્રો કરવાના, જે કોઈ પણ પ્રકારની હેરસ્ટાઈલ તમે અહીંયા લઈ શકો છો. આઈઝ નોઝ નથી કરવાના. પછી આખો ફૂલ બોડીનો પોઝ આવશે, કે બી મોડલ ડ્રો કરવાની છે આપણે. પછી ફૂલ ફેસ, અહીંયા તમે તમારું બી પિક્ચરનું ફેસ ડ્રો કરી શકો છો એઝ એ સ્કેચ આર્ટ કલરમાં યા તો પેન્સિલથી, પણ ફૂલ ફેસ તમારો જોઈશે. પછી છે જે આપણે ક્રૂકી મોડલ ડ્રો કરવાની છે, એનું અહીંયા તમારે એક આલેખમાં ડ્રો કરવાનું છે. આ રીતે તમે આ બધા એના ટોપિક છે કે એને શું કહેવાય, હેડ, નેક, ચીન, એ બધું અહીંયા તમને સમજાવવામાં આવશે. હવે આપણો નેક્સ્ટ સબ્જેક્ટ છે આર્ટ એન્ડ ડ્રોઈંગ. આર્ટ એન્ડ ડ્રોઈંગ સબ્જેક્ટ જે છે એમાં આપણે ડ્રોઈંગના કલર્સ, ડિઝાઇન્સ, એને હિસાબથી જે બી આમાં તમે જોશો તો આ બધા એના ટોપિક છે કે કયા કુલ કલર, હોટ કલર, એ બધું તમને આમાં નોલેજ મળશે. ટૂંકમાં કલરનું બધું નોલેજ આમાં મળશે. કયા પ્રાઇમરી કલર છે, પછી કલર ઓફ વ્હીલ, કલરની બધી ડિઝાઇન્સ, અલગ અલગ પ્રકારની તમે અહીંયા ડિઝાઇન્સ બી ડ્રો કરવાની છે, જેથી કરીને તમારે ડિઝાઇન બી નોલેજ વધે. તમે અહીંયા કોઈ પણ પ્રકારની ડિઝાઇન બનાવી શકો છો. અહીંયા મેં 8 લીધી છે, તમે 10, 12 કરી શકો છો. આ કલરનું વ્હીલ છે, 32 કલર્સનું આખું વ્હીલ છે. એ કયા કલર કેમાંથી બને એ રીતે આપણે અહીંયા બનાવવાનું છે. કોઈ કસ્ટમર પીચ કલરનો ઓર્ડર આપે કાપડનો કે ભાઈ આ કલરનું બનાવવું છે, તો તમે એ બનાવી શકો. અને પાછળ અહીંયા કયા કલર કેવી રીતે બન્યા મિક્સ કરવાથી એનું બી આ નોલેજ તમને મળશે. આ રીતે તમારે વ્હીલ આખું ડ્રો કરવાનું છે. પછી હા, તમને દેખાય છે આ રીતે આખું વ્હીલ બનાવવાનું છે. 32 કલર પૂરું સર્કલ બનાવવાનું છે 32 કલર્સનું, જેમાં ડિફરન્ટ નેમ છે. ડિફરન્ટ કલરના અલગ અલગ નામ છે, એનું નોલેજ તમને અહીંયા મળશે. તમે જોશો તો અહીંયા બ્રશ કલર, અહીંયા આ બ્રશ છે, આ પીચ છે, આઇવરી કલર, ટોફી કલર,
એ બધા અલગ અલગ નામ છે. હવે છે કલર ઓફ મૂડ. તો કયા કલરનું શું મૂડ અને એનું શું મહત્વ ઇમ્પોર્ટન્સ છે આપણી લાઈફમાં, એનું તમને અહીંયા નોલેજ જોવા મળશે કે કયો કલર આપણા માટે સારો. પછી એના પછીનો ટોપિક છે અહીંયા રિલેટેડ કલર. તો રિલેટેડ કલર એટલે એકાબીજા સાથે એનો રિલેશન હોય. પછી બીજો છે કોન્ટ્રાસ્ટ કલર. કોન્ટ્રાસ્ટ કલર એટલે ઓપોઝિટ કલર, બે કલર એકાબીજાથી ઓપોઝિટ. પછી છે ટિન્ટ કલર અને શેડ કલર. આ બંને ટોપિકમાં છે આપણા. ટિન્ટ એટલે વ્હાઇટ એડ કરો કોઈ બી કલરમાં અને બ્લેક એડ કરો તો શેડ થઈ જાય. હવે અહીંયા છે આપણો આખું વ્હીલ ડ્રો કરવાનું છે બધા કલર્સ સાથે. ટિન્ટ કલરને બતાવવાનું છે તમારે અહીંયા. પછી એવી જ રીતે બધા કલરમાં શેડ કલર બતાવવાનું છે. પછી છે અહીંયા વાર્મ કલર અને કૂલ કલર. એનું બી તમને અહીંયા નોલેજ મળશે કે વાર્મ કલર કોને કહેવાય અને કૂલ કલર કોને કહેવાય અને એ કઈ સિઝનમાં તમારે પહેરાય, કયા કયા કલર્સ છે એના નામ છે. એના પછીનો ટોપિક છે આપણે ટ્રાન્સપરન્ટ કલર. અહીંયા ટ્રાન્સપરન્ટ કલરમાં મેં અહીંયા બબલ લીધો છે. તમે અહીંયા કોઈ બી પ્રકારનું બીજું પિક્ચર લઈ શકો છો. અહીંયા મેં બબલ્સ ડ્રો કર્યું છે. તમે આ વોટરની ઇફેક્ટ આપી શકો છો, મિરરની ઇફેક્ટ, ટ્રાન્સપરન્ટ ગ્લાસની ઇફેક્ટ આપી શકો છો, જે બી તમને લાગે. પછી છે ઓપેક કલર. 3Dમાં અહીંયા મેં યુઝ કર્યું છે ઓપેક કલર પેન્સિલ વર્કથી, જે ટ્રાન્સપરન્ટથી ઓપોઝિટ છે. પછી છે આપણું હવે બધી ડિઝાઇન્સ આવશે અલગ અલગ પ્રકારની. તેમાં પહેલી ડિઝાઇન છે આપણી જ્યોમેટ્રિકલ ડિઝાઇન, જેમાં મેં અહીંયા સેમી સર્કલ લીધું છે, અડધું સર્કલ, અને એની અંદર મેં ડિઝાઇન કરી છે રેન્ડમલી, એટલે અલગ જ સાવ. પછી છે તમારે નેચરલ કલર. નેચરલ કલર એટલે જે કુદરતી દ્રશ્યમાંથી આપણને જે બી નેચર દેખાય, ફ્લાવર, પાંદડી, પતંગિયા, મોર, પોપટ, એ બધું તમે પિક્ચરમાં મૂકી શકો. એના પછી છે ડેકોરેટિવ ડિઝાઇન. તો અહીંયા મેં ફ્રી હેન્ડ ડ્રો કર્યું છે. તમે અહીંયા તોરણ, પછી પડદા, કર્ટેન જે છે, પિલો, તમે કોઈ બી પ્રકારની અહીંયા ડિઝાઇન ડ્રો કરી શકો છો. પછી એબ્સ્ટ્રેક્ટ ડિઝાઇન એટલે આડા અવળી કોઈ પણ પ્રકારની ડિઝાઇન તમારે તમારા હિસાબથી ડ્રો કરવાની છે, પેન્સિલ વર્કથી અને અહીંયા કલરથી. આ કલરમાં કર્યું છે મેં. પછી આ બધા એના એક્સ્ટ્રા છે ફોટોસ, જેની PDF તમને પછી આ સબ્જેક્ટમાં મોકલી આપીશ. આ આપણો સેકન્ડ સબ્જેક્ટ. હવે થર્ડ સબ્જેક્ટ છે મેન્યુઅલ ઇલ્યુસ્ટ્રેશન સ્કેચીસ, જેમાં આપણે આખી કૃતિ ડ્રો કરવાની રહેશે. મોડલ અલગ અલગ ટોપિક વાઇઝ તમારે મોડલ ડ્રો કરવાની, એના ડિફરન્ટ પોઝિસ. આ બધા એના ટોપિક છે 16 જેવા. એમાં ફર્સ્ટ છે ટોપિક આપણો ફોર્મલ વેર. તો અહીંયા ફોર્મલ વેરમાં મેં ડ્રેસ લીધો છે. તમે અહીંયા રેગ્યુલર જે પહેરતા હોય, જીન્સ છે, કેપરી છે, તમે કોઈ બી આઉટફિટ અહીંયા ડ્રો કરી શકો છો તમારી મોડલ પર. તમારા હિસાબથી જે ફોર્મલ લાગે એમાં તમારે ડિઝાઇન આ રીતની કરી અને તમારું આર્ટ બતાવવાનું છે તમારા આઈડિયાઝથી. પછી છે ફેસ્ટિવલ બ્લાસ્ટ વેર. તો અહીંયા ફેસ્ટિવલમાં મેં દિવાળી ફેસ્ટિવલ લીધો છે. તમે અહીંયા હોળીનો, પછી તમે રક્ષાબંધન, મકર સંક્રાંતિ, આપણે ઘણા તહેવારો છે એ લઈ શકો છો. પછી આપણો આવશે ફેસ્ટિવલ પતી ગયો, હવે આવશે ફંક્શનલ વેર. તો ફંક્શનલમાં આપણે ફંક્શનમાં જે વેર પહેરતા હોય એ. પછી આવશે આપણો હોલિડે વેર. તો હોલિડે વેરમાં બી અહીંયા મેં આ રીતનો લુક આપ્યો છે, જેમાં તમે જોશો તો લગેજ, સામાન, પર્સ, મોબાઈલ, કેપ, ચશ્મા, એ રીતે બધું જેની જરૂરિયાત છે એ મેં આમાં ડ્રો કરીને બતાવ્યું છે. તો તમે આ રીતે ડ્રો કરી શકો છો. પછી આવશે સમર સિઝન, જે ઉનાળામાં આપણે કપડાં પહેરીએ એના વેર આપણે અહીંયા બનાવવાના છે. અહીંયા લાઇટ કલર, વ્હાઇટ, યલો, પીચ એવા જ કલરનો યુઝ કરવાનો અને ફ્રોકને એવું જ પહેરાવાનું રહેશે, એટલે તમારો સમર વેર થઈ જશે તૈયાર.
પછી આવશે વિન્ટર સિઝન વેર. તો અહીંયા આપણે શિયાળામાં આપણે જે કપડાં પહેરતા હોય, સ્વેટર છે, ટોપી, પેન્ટ, જીન્સ, અહીંયા પર્સથી મેં હાઇલાઇટ કર્યું છે. એવી રીતે એક્સ્ટ્રા ઓર્ડિનરી પોઝ તમારે બનાવવાના છે. આ રીતે સેન્ડલ્સ બી જુઓ. પછી આવશે આપણું રેઇની સિઝન વેર. તો એમાં આપણે અહીંયા શૂઝ, અમ્બ્રેલા, રેનકોટ, આ રીતના શૂઝ જે આપણે વરસાદની સિઝનમાં પહેરતા હોય, કેપરી, એ અહીંયા બતાવવાનું રહેશે તમારે. હવે આવશે ઓફિશિયલ વેર. જનરલી ઓફિશિયલ વેરમાં અત્યારની છોકરીઓ બધી આ કોટ સૂટ ને પેન્ટ ને એવું જ પહેરતી હોય છે, જેનો ડ્રેસ કોડ હોય. તમે અહીંયા ડ્રેસ બી બનાવી શકો છો કોઈ પણ પ્રકારનો. તમે અહીંયા શર્ટ પેન્ટ બી ડ્રો કરી શકો છો તમારા હિસાબથી. મેં અહીંયા કોટ સૂટ લીધું છે. હવે આવશે વેસ્ટર્ન યા તો મોડર્ન વેર, તો જેમાં મેં સોટી ડ્રો કરી છે. તમે અહીંયા સ્કર્ટ, કેપરી કંઈ બી તમે પહેરાવી શકો છો. હવે આવશે એસ્ટ્રોમેટિકલ વેર, જેમાં આપણે ડાન્સર લુક, જે લોકો ડાન્સ કરતા હોય છે એ લોકો ખુલ્લા કપડાં પહેરતા હોય જનરલી. તો અહીંયા આપણે એક એવા કપડાં પહેરાવીને એને હેડફોન, મોબાઈલ, એ રીતનો ફંકી લુક આપ્યો છે. પછી આવશે આપણું ઇવનિંગ ગાઉન. તો અહીંયા ઇવનિંગ ગાઉનમાં બી તમે કોઈ પણ પ્રકારનું ગાઉન ડ્રો કરી શકો છો. પછી આવશે આપણો ટ્રેડિશનલ વેર. ટ્રેડિશનલ એટલે આપણું જે પારંપરિક, જેમ કે આપણું પરંપરાગત નવરાત્રિ છે, તો અહીંયા મેં નવરાત્રિ લીધું છે. પછી આવશે ટ્રેન્ડિંગ વેર, એટલે કે જે ચલણમાં હોય આપણું. તો મેં નાયરા કટનું કુર્તી ડ્રો કરી છે. તમે આ કોઈ પણ વસ્તુ ડ્રો કરી શકો છો જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું હોય એ અહીંયા તમારે બનાવવાનું. પછી આવશે એસ્ટ્રોમેટિકલ વેર, જેમાં વન સાઈડ ઓપન, વન સાઈડ ક્લોઝ, એ રીતનો વેર બનાવવાનો છે. તમે અહીંયા કુર્તી, ગાઉન, ફ્રોક તમે બનાવી શકો છો આ રીતે. પછી હવે આવશે ટ્રોપિક કેલ્શિયમ વેર, જેમાં આપણે વરસાદ પછી જે સૌંદર્ય ખીલે, જેમ કે ઝાડ, પાન, પત્તા, પછી ફૂલો ખીલે, એ રીતનું તમારે પેઇન્ટ કરીને અહીંયા ડ્રો કરીને બતાવવાની છે ડિઝાઇનમાં. તો અહીંયા મેં બીચ લુક આપ્યો છે. તો તમે અહીંયા એવી રીતે મેં આ ફ્રોક બનાવ્યું છે, તો તમે બી અહીંયા કંઈ બી ડ્રેસ, કુર્તી બનાવી શકો છો. પછી આવશે આપણો બ્રાઇડલ વેર. તો આપણું જે અહીંયા ગુજરાતમાં જે છે ચુંદડી, પાનેતર, બાંધણીની ડિઝાઇન વાળું મેં અહીંયા ડ્રો કર્યું છે. તો તમે બી અહીંયા બ્રાઇડલને કંઈ પણ પહેરાવીને હાઇલાઇટ કરી શકો છો. પછી છે આપણે સ્પોર્ટ્સ એથેલિક વેર, જેમાં અમે જીમ, યોગા ગર્લ જે રીતના પહેરે કપડાં એ બતાવ્યા છે. પછી આવશે એથેનિક વેર. તો અહીંયા મેં સરારા વેર જે અત્યારે ચાલી રહ્યું છે એ મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે. આપણો થર્ડ સબ્જેક્ટ કમ્પ્લીટ. આ રીતે તમે ડ્રો કરી શકો છો ટોપિક વાઇઝ. હવે છે એક્સ્ટ્રા વર્ક, જે મેં ઓનલાઈન સેશનમાં સ્ટુડન્ટ સાથે કર્યા છે ફોર્મલ વેરના. જે ડેઇલી ફોર્મલ વેરમાં તમે આ રીતે બી ડ્રો કરીને સ્કેચ બનાવી શકો છો. આ ઓરિજિનલ પિક્ચર છે અને એમાંથી આ મેં ડ્રો કરેલું છે લાઈવ સેશનમાં. તો તમે આ રીતે કરી શકો છો. આ રીતે બીજો ટોપિક છે, તમે જોશો તો એ બી મેં આ રીતે કલર કરીને ડ્રો કર્યું છે. પછી આ સાડી છે, આ મેં ડ્રો કર્યું છે લાઈવ સેશનમાં. આ હોલિડે વેર છે, આ ઓરિજિનલ પિક્ચર અહીંયા ડ્રોઈંગ કરેલું છે, આ ઓરિજિનલ છે. અને આ સ્કેચ આર્ટ મેં કરેલું છે. આ સમર છે, સિઝનમાં તમે આ રીતે બી વેર બનાવી શકો છો. આ છે રેઇની સિઝન, આ ઓરિજિનલ પિક્ચર, એમાંથી આપણે આ બનાવવાની છે સ્કેચ. પછી આવશે વિન્ટર વેર. સિઝનમાં આપણે કોટ ને કેપ, મોડર્ન વેર, વેસ્ટર્ન વેર, આ રીતે પિક્ચરમાંથી આ સ્કેચ તૈયાર કરવાનું છે. આ ઓફિશિયલ વેર છે, આ સ્કેચ વર્ક છે, આ ઓરિજિનલ પિક્ચર, આ ડાન્સિંગ વેર છે.
આ યુનિક ગાઉન છે. આમેરનું જે નેચરલ પિક્ચરમાંથી બી તમે સ્કેચ બનાવી શકો છો. આ નેચરલ છે ફોટો, એમાંથી મેં આ સ્કેચ ડ્રો કર્યું છે. આ છે ટ્રેડિશનલ વેર, નવરાત્રિના જે ચણિયાચોલી છે એનો આપણે અહીંયા સ્કેચ વર્ક કર્યું છે. આ ટ્રેન્ડિંગ વેર છે, જે ધોતી અને ક્રોપ ટોપ છે. આ યુનિક ગાઉન છે, આ સ્કેચ વર્ક છે એનું. આ ટ્રોપિકલ વેર, જેમાં આપણે ફ્લાવરની ડિઝાઇનની એ બધું બતાવવાનું છે. આ બ્રાઇડલ, અહીંયા મેં બ્રાઇડલમાં કલર ચેન્જ કરીને બી આ રીતે તમે હાઇલાઇટ કરી શકો છો બ્રાઇડલને. તમારા હિસાબથી બી તમે ડ્રો કરીને કલર કરી શકો છો. આ રીતના શેડ લીધા છે મેં કડીમાં. તમે એ બી ડિફરન્ટ કલરથી આખું પિક્ચર અલગ કરી શકો છો. જુઓ અહીંયા એનો લુક ચેન્જ થઈ જશે. આ બી છે આપણું ફંક્શનલ વેર, જેમાં અહીંયા સરારા પહેરીને ડ્રો કરીને સ્કેચ વર્ક કર્યું છે અને ડિઝાઇન ચેન્જ કરી છે મેં. આમાં ડિઝાઇન છે, અહીંયા મેં સિમ્પલ રાખેલું છે, તો તમે એમ બી તમારી રીતે કરી શકો છો. આ છે આપણું સ્પોર્ટ એથેલિક વેર, જેમાં તમે આ રીતે સ્કેચ બનાવી શકો છો. હવે ફોર્થ સબ્જેક્ટ, કલર કોમ્બિનેશન વિથ એપ્રલ સ્કેચ. અહીંયા આપણે મોડલને કપડાથી આપણે અહીંયા આ ટોપિક છે ને અહીંયા કાપડ પહેરાવીને યા તો સ્ટિક કરીને તમારે મોડલ ડ્રો કરવાની રહેશે. આ સબ્જેક્ટમાં ટોપિક વાઇઝ તમે અહીંયા કાપડને સ્ટિક કરી શકો છો. આ રીતે મેં આમાં બનાવેલું છે એમ. પણ કાપડ કલર કોમ્બિનેશન થોડું ડિફરન્ટ લેવાનું, જેથી કરીને તમારું મસ્ત લાગે. પછી છે સાડી પાલો. તો અહીંયા બી તમે સાડી પાલો એઝ અ કટ પીસ તમારી પાસે પડ્યા હોય વેસ્ટ, તો એનો યુઝ કરીને યા તો તમે આ વસ્તુ પરચેસ કરીને બી આમાં સ્ટિક કરી શકો છો. કોન્ટ્રાસ્ટમાં તમે લેશો તો વધારે સરસ એનો દેખાવ લાગશે. તમારી જે પોર્ટફોલિયો ફાઇલ છે એ એકદમ મસ્ત દેખાશે. આ રીતે તમે બનાવી શકો છો સાડી. પછી છે સ્કર્ટ એન્ડ ટોપ. તો તમે આમાં આ કાપડનો મેં અહીંયા યુઝ કર્યો છે. પછી આવશે પ્લે શૂટ. આ બી ફેબ્રિક કોટન લીધું છે. આ બી કોટન જ છે પ્રિન્ટેડ. આ છે જમ્પ શૂટ. પછી ટોપ એન્ડ સ્કર્ટ છે, આ જીન્સનું સ્કર્ટ, અને ઉપર મેં આ રીતનું ટી શર્ટ બનાવ્યું છે શોર્ટ ટોપ. આ છે ફ્રોક, વેસ્ટર્ન ફ્રોક બનાવી છે, શોર્ટ ફ્રોક, જેમાં મેં કળીઓ લગાવીને આ ગ્લિટરનો યુઝ કર્યો છે, જેથી તમારું ફ્રોક ડિફરન્ટ લાગે. તમારી પાસે ફેબ્રિક ના હોય તો તમે કલરનો બી યુઝ કરી શકો છો. પછી છે કેપ્રીને ટોપ. તો આ કેપ્રી જીન્સ છે અને આ ટોપ છે, અને આ છે જીન્સ ટોપ અને ફૂલ પેન્ટ. પછી ક્રોપ ટોપ વિથ પ્લાઝો છે આ ટોપિક આપણો. તો એમાં પ્લાઝો બનાવ્યો છે અને એના ઉપર આપણે ક્રોપ ટોપ બનાવ્યું છે આ રીતનું. પછી પંજાબી સૂટ છે, તો એમાં બી આપણે આ રીતે સલવાર અને દુપટ્ટો ટોપ બનાવવાનું છે. હવે આવશે સરારા. સરારા આ રીતનું અને ઉપર આ રીતે ટોપ બનાવવાનું છે શોર્ટ. પછી છે ઇવનિંગ ગાઉન, અપ એન્ડ ડાઉન અહીંયા અમે રાખ્યું છે, તો તમે બી અલગ પ્રકારનું અહીંયા બનાવી શકો છો. પછી પાર્ટી શોર્ટવેર. તો આ રીતે તમે પાર્ટીનું શોર્ટવેર બનાવી શકો છો ફેબ્રિકનો યુઝ કરીને. શોર્ટ બનાવ્યું છે. હવે છે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ સાડી, જે અત્યારે ટ્રેન્ડમાં છે. તમે જોશો તો અહીંયા મેં નીચે પેન્ટ પહેરાવ્યું છે, ઉપર સાડી કવર કરી છે આ રીતે. પછી છે ઇવનિંગ ગાઉન, આખું ફ્લોર લેન્થ ગાઉન. તો તમે જુઓ તો અહીંયા ડબલ કલર યુઝ કર્યો છે. પછી છે ધોતી ટોપ. તો અહીંયા મેં ટોપ બનાવ્યું છે શોર્ટ ક્રોપ ટોપ, ઉપર કોટી છે શર્ટ અને નીચે એની ધોતી. પછી છે આપણે કુર્તી ટોપ, જે સિમ્પલ ડ્રેસ આપણે રનિંગમાં પહેરીએ લેગીસ સાથે, એ છે. પછી લેંગા ચણિયા ચોલી છે.
તો આ રીતે તમારે લહેંગા ચણિયા ચોલી બનાવવાના રહેશે. આવું વર્કવાળો પાર્ટ લઈને પછી આવશે આપણે મોડર્ન સાડી. તો તમે અહીંયા સ્ટીચ બી કરી શકો, સ્ટીક બી કરી શકો છો અને સાડીનો લુક અહીંયા તમારે બતાવવાનો છે. હવે છે એના એક્સ્ટ્રા થોડા જે લાઈવ સેશનમાં મેં સ્ટુડન્ટ સાથે જે કર્યું શેર બનાવીને, તો આવી રીતે તમે હેન્ડકરચીફનું સ્કર્ટ બનાવી શકો છો. પછી તમારે સ્કર્ટ એન્ડ ટોપ બનાવ્યું છે મેં આ જીન્સનું લાઈવ સેશનમાં. આ આપણું પ્લાઝો છે, ક્રોપ ટોપ. પછી આવશે આપણું જીન્સ પેન્ટ અને એનું ટોપ. પછી આવશે આપણે ડ્રેસ, પંજાબી ડ્રેસ દુપટ્ટા સાથે. પછી છે આપણે ધોતી ટોપ, ક્રોપ ટોપ, આપણે ધોતી સલવાર અને ક્રોપ ટોપ. પછી શોર્ટ પાર્ટી વેર. અને આ છે આપણે મોડર્ન સાડી જે અત્યારે ટ્રેન્ડમાં છે, એ રીતે બનાવવાનું છે. પછી આ છે અપ એન્ડ ડાઉન ગાઉન ફૂલ લેન્થ. પછી આ છે સરારા સાડી ડ્રેપિંગ. આ છે પ્લાઝો, ક્રોપ ટોપ. ક્રોપ ટોપ આ બધું ફેબ્રિક જ છે. આ ફ્રોક છે, મોડર્ન ફ્રોક, શોર્ટ ફ્રોક. અને આ છે આપણું પ્લે શૂટ. આ સાડી છે આપણી વિથ બ્લાઉઝ, પલ્લુ. હવે આવશે 5th સબ્જેક્ટ ફેબ્રિક ટેક્સટાઇલ. તો અહીંયા આપણે ફેબ્રિકનું નોલેજ મળશે તમને. એક્સ્ટ્રા નોલેજ બી હું આપીશ કે કેવી રીતે ફાઈબરમાંથી, કયા ફાઈબરમાંથી ફેબ્રિક બને એ. હવે આ બધા ફેબ્રિક ડિફરન્ટ ટાઈપ્સના છે, તમારે અહીંયા ડ્રો કરવાના છે અને કપડામાં લગાવવાના છે. અહીંયા તમારે અલગ અલગ પ્રકારના મટીરિયલનો યુઝ કરી અને એને સ્ટિક કરવાનું રહેશે. આ બધા ડિફરન્ટ ટાઈપના મટીરિયલ છે, હકોબા, ચિકન, પછી કોટન, પ્રિન્ટ ફેબ્રિક, પછી કોટન સાટીન, પછી ફર ફેબ્રિક. પછી આવશે તમારે જીન્સ ડેનિમ, જીન્સ ટોવેલ ડેનિમ. પછી આવશે સિલ્કમાં બી ઘણા બધા ટાઈપના અલગ અલગ સિલ્ક, આર્ટ સિલ્ક હોય છે. એ બધાનું આમાં હું તમને નોલેજ આપીશ. આ કયા સિલ્કને કયું સિલ્ક કહેવાય, એની ઓળખ શું, એને ફીલ કરવાથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કયું મટીરિયલ છે. તો તમે બી તમારા ક્લાયન્ટને, કસ્ટમરને કહી શકો કે આ ફેબ્રિકને સીમર કહેવાય, ટિશ્યુ કહેવાય. આ ટિશ્યુ છે, આ ફેબ્રિક. પછી છે તમારે ક્રશ મટીરિયલ છે, વેલ્વેટ છે. કયું મટીરિયલ શું કહેવાય, એની શું ખાસિયત છે, એનું તમને અહીંયા પૂરું નોલેજ મળશે. જ્યારે આ સબ્જેક્ટ આપણે આવશું ત્યારે તમને હું ડિટેલમાં આની જાણકારી આપીશ. એટલા માટે અત્યારે તમારે આ જોવાનું છે કે આ બધા ફેબ્રિકનું તમને નામ ખબર હોવી જોઈએ. પછી છે તમારે વેલ્વેટમાં બી ઘણા પ્રકારના વેલ્વેટ આવે છે, એમ્બોઝ વેલ્વેટ. પછી આ છે સિલ્કના મટીરિયલ, જેમ કે આ જામેવરમ છે, જેકાર્ડ છે. પછી નેટમાં બી ડિફરન્ટ ટાઈપની નેટ આવે કે આ નેટ છે પ્રિન્ટ નેટ, આ ઉપરથી લેસ બોર્ડર નેટ. પછી બ્રોકેટ નેટ, જેકાર્ડ નેટ, એમ્બોઝ નેટ, ડિફરન્ટ ટાઈપની નેટ છે. અને આ બધા છે રેયોનના, લિનનના મટીરિયલ, સાઉથ કોટન, રેયોન, લિલન, ફ્રી પ્રિન્ટ વિથ રેયોન. એ રીતે તમને ખબર હોવી જોઈએ ફેબ્રિકની. હવે પછીનો છે સબ્જેક્ટ આપણે
ટાઈ એન્ડ ડાય. તો અહીંયા આપણે આ સબ્જેક્ટમાં કાપડમાંથી ટાઈ અને ડાય કરવાની છે, બાંધવું અને કલર કરવો. તો કાપડમાં આપણે કેવી ડિઝાઇન કરવાની છે, જેવી ડિઝાઇન કરશો પછી કલર કર્યા પછી ખોલો એટલે તમારો આ રીતનો લુક આવશે, ડિફરન્ટ જ લુક આવશે. જેવી રીતે બાંધશો એ રીતનો એનો દેખાવ તમને જોવા મળશે. જો અહીંયા આ રીતે તમને આ પિક્ચરમાં દેખાય છે. આમાં તમને કયા કલર, કયું ફેબ્રિક લેવું એ હું તમને આ ટોપિક આવશે ત્યારે ડિટેલમાં આપણે બધું સમજશું. આ રીતે બાંધવાનું છે અને બંધાઈ ગયા પછી કલરમાં ડીપ કરવાનું છે, એટલે તમને જ્યારે ડ્રાય થાય પછી ખોલો એટલે તમારે આ રીતનું બને. આ રીતની મેથડ છે, આખી પ્રોસેસ બી છે કેવી રીતે કરવું. પછી સેકન્ડ ટોપિક છે આપણો કે આપણે આ રીતે ડિઝાઇન બાંધણી વિથ સિબોરી કરવાની છે. તો બિફોર એન્ડ આફ્ટર તમે જોશો તો આ રીતની ડિઝાઇન પડશે. આ બી એનો છે. પછી થર્ડ ટોપિક છે આપણો લેરિયાનો. ડબલ કલરમાં લેરિયું કરવું હોય તો એની પ્રોસેસ શું થાય, તો બિફોર અને આફ્ટર, પહેલાં અને પછી આ રીતનો લુક તમારા રૂમાલમાં આવશે. પછી આવશે આ રીતનો ટોપિક જેમાં તમારે આ ડિઝાઇન આવશે. પછી આ બી એક અલગ ટોપિક છે જેમાં તમારે આ ડ્રો કર્યું છે એ રીતે તમે અહીંયા કોઈ બી ડિઝાઇન ડ્રો કરીને બી કરી શકો છો. પછી સ્ટેન્સિલ આર્ટ છે. આપેલું પૂરું સ્કેચ પેનથી આર્ટ કરવાનું છે, ડ્રો કરીને. ડિઝાઇન તમે કોઈ બી લઈ શકો. આ છે સ્ટેન્સિલ આર્ટ. સ્ટેન્સિલની મદદથી તમે અહીંયા પ્રિન્ટ કરી શકો. કોઈ પણ પ્રકારની ડિઝાઇનનો ઉપયોગ કરીને તમે અહીંયા એની પ્રિન્ટ આઉટ કરી શકો છો. તમારા હિસાબથી અહીંયા કોઈ બી ડિઝાઇન ચાલે. હવે આવશે બ્લોક પ્રિન્ટ. તો બ્લોક પ્રિન્ટ કેવી રીતે કરવું એ અહીંયા તમને શીખવાડવામાં આવશે. તમારા બ્લોકમાં જે ડિઝાઇન હશે એ તમારે આવશે. કાપડમાં તમે છાપશો એટલે એ તમને દેખાશે આ રીતે. કલર તમે કોઈ બી યુઝ કરી શકો છો અહીંયા. પછી છે આ ડિઝાઇન. એનો બી તમને કેવી રીતે યુઝ કરવો એ તમને હું સમજાવીશ. આને કોરલ ડિઝાઇન આર્ટ કહેવાય. કોરલ ડિઝાઇન આર્ટ અહીંયાની મેથડ છે પૂરી. તમને સમજાવ્યું છે કે કેવી રીતે કરવું. અને જ્યારે તમે રૂમાલમાં કરશો એટલે આખો લુક જ એનો અલગ આવશે. આખી પ્રોસેસ છે એ જે ડ્રો કરી છે એ રીતે તમારે અહીંયા કરવાનું રહેશે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવી રીતે કરવું. આ રહી એની ડિઝાઇન. પછી છે એવી જ રીતે કોરલ બ્લોક ડિઝાઇન આર્ટ. તો અહીંયા બી તમે જોવા મળશે. પછી આવશે જે પેપર ટેપ છે એનો યુઝ કરીને ડિઝાઇન બનાવવાની છે રૂમાલમાં. તો એનો લુક આ રીતે આવશે. અહીંયા તમારે ટેપ લગાવી અને કોઈ પણ પ્રકારની તમે ડિઝાઇન અહીંયા કલરનો યુઝ કરીને બનાવી શકો છો. મેં અહીંયા આ રીતે બનાવી છે ડિઝાઇન. તમે કોઈ પણ પ્રકારની ડિઝાઇન અને કલર બી અલગ લઈ શકો છો. પછી છે આપણે એમ્બ્રોઇડરી વર્કથી જે ફેવિક્રિલ ગ્લિટરનો યુઝ કરીને મેં ડિઝાઇન બનાવી છે, જાણે વર્ક કર્યું એવું જ લાગે. તો અહીંયા તમારે રૂમાલમાં એ બતાવવાનું રહેશે. તમારે ટ્યુબનો યુઝ કરીને કલર કરવાનો છે અહીંયા આગળ. પછી છે આપણો જે ક્રેયોન કલર છે એનાથી તમારે આર્ટ કરવાનું છે આમાં. જે કે કોઈ બી ટી શર્ટ્સ, ડ્રેસમાં બી તમે, દુપટ્ટામાં બી તમે કરી શકો છો આનો આયરનનો યુઝ કરીને. એવી જ રીતે તમે સેમ પ્રોસેસ છે, ખાલી લેટરમાં એનું ડિઝાઇન અહીંયા કોઈ બી ડિઝાઇન બી લઈ શકો, કોઈ લેટર બી લઈ શકો. સ્ટેન્સિલમાં તમારો યુઝ કરીને તમે આયરન ફેરવીને બી અહીંયા કરી શકો છો. આ ડિઝાઇન તમે
બનાવી શકો છો. રૂમાલમાં, ડ્રેસમાં, ટી શર્ટમાં, દુપટ્ટામાં, સાડીમાં, કોઈ પણ જગ્યાએ તમે આ ડિઝાઇનનો યુઝ કરી શકો છો. તમે સ્ટેન્સિલની મદદથી આ રીતે ક્રેયોન કલરનો યુઝ કરીને કરી શકો છો. સ્ટેન્સિલ આ રીતે બનાવો અને એમાં તમારે કલર એડ કરી અને આની પ્રોસેસ આખી થશે એ તમને નેક્સ્ટ આ ટોપિક આવશે ત્યારે તમને હું સમજાવીશ ડીપમાં. હવે આવશે આપણે ફેવિક્રિલ, જે એક્રેલિક કલર આવે છે એનાથી તમારે જે આ ફિંગર આર્ટ કરવાનું છે એમાં તમને આમાં સમજાવવામાં આવશે કે કઈ રીતે ડિઝાઇન પાડવી. પછી છે તમારું વ્હાઇટનર જે છે ફેબ્રિક પેન્ટ, એ પછી શેડેડ જે આપણે કલર ફ્લાવરનું અહીંયા ડિઝાઇન તમારે ડ્રો કરવાની છે ફ્લાવરની. પછી જે 3D કહીએ, 3D પેઇન્ટિંગ, તો એની ડિઝાઇન તમારે અહીંયા ડ્રો કરવાની છે. અને લાસ્ટ છે તમારે સીબુરી ડિઝાઇન, જે પહેલાં તો તમારે આ રીતે પાડવાની છે ડિઝાઇન. અને પછી છે એક્રોડિશન ફોલ્ડ મેથડ, જે એક્રોડિશન જે વાજિંદ્રું વગાડીએ એની આ પ્રોસેસ કેવી રીતે કરવી એ તમારે અહીંયા ડિઝાઇનમાં તમને જોવા મળશે. ને કલરમાં કેવી રીતે ડીપ કરવું અને કેવી એની પ્રોસેસ છે આખી એ તમારે આમાં કરવાની રહેશે. પછી છે અહીંયા બ્લીચિંગ કલરનો યુઝ કરીને કેવી રીતે ડિઝાઇન પાડવી તમને આમાં શીખવા મળશે. બ્લીચિંગનો યુઝ કરીને આમાં તમારે કોઈ બી ડિઝાઇન કરી શકો અહીંયા આગળ. પછી છે ગ્લુ અથવા તો વેક્સ, જેને બાટિક કહીએ આપણે, વેક્સ બાટિક. વેક્સનો યુઝ યા તો ગ્લુ ગનનો યુઝ કરીને તમારે અલગ પ્રકારની ડિઝાઇન બનાવી અને આ પ્રિન્ટ કરવાની રહેશે. કોઈ બી પ્રકારની ડિઝાઇન તમે અહીંયા ડ્રો કરી શકો છો. મેં અહીંયા અત્યારની ટ્રેન્ડિંગ જે બધા છે સિમ્બોલ, હેશટેગ છે, પછી સ્માઇલી છે, એરો છે, ફ્લાવર છે, હાર્ટ છે, અહીંયા એ ડિઝાઇન ડ્રો કરી છે. તમે અહીંયા કોઈ પણ પ્રકારની ડિઝાઇન ડ્રો કરી શકો છો. આ રીતે તમને દેખાય છે એ રીતે ડિઝાઇન બહાર પડશે. ગ્લુ ગનનો યુઝ કરવાનો છે આમાં અને તમારે આ બનાવવાની છે. પછી તમારે આવશે એમ્બ્રોઇડરી 7 સબ્જેક્ટ હેન્ડ સ્ટીચ એમ્બ્રોઇડરી વર્ક, જે ટોટલી આપણે હાથેથી વર્ક કરવાનું રહેશે. આ બધી સ્ટીચીસ છે અલગ અલગ પ્રકારની જે થ્રેડથી કરી છે. અને હવે તમારે એ અહીંયા ટિક્કીનો યુઝ એટલે કે સિક્વન્સનો યુઝ કરવાની છે. અને અહીંયા મેં મોતી યા તો બિટ્સ, પછી આ છે તમારે ટિક્કી મોતી, બંનેનો યુઝ કર્યો છે અહીંયા મેં. પછી છે સલીનો સ્ટોન વર્ક, ટિક્કી મોતીનો યુઝ કરીને ડિઝાઇન્સ બનાવી છે અલગ અલગ. પછી આવશે અહીંયા દોરી વર્ક, જે આપણે કહીએ સ્ટ્રિંગ, અહીંયા આપણે એનો યુઝ કરીને આ રીતે તમે જોશો તો બધી દોરીનો યુઝ કરીને મેં ડિઝાઇન્સ બનાવી છે. ટોટલી હેન્ડવર્ક છે, બધું હાથનું જ કામ છે. આ તમે જોશો અહીંયા. એના પછી છે પેચવર્ક છે અલગ અલગ પ્રકારના, તો અહીંયા તમે જોશો કટવર્ક, પેચવર્ક છે આ ડિફરન્ટ પ્રકારના. પછી છે તમારે જરદોસી વર્ક, તો જરદોસી વર્ક તમારે અલગ અલગ પ્રકારનું અહીંયા કરવાનું રહેશે. આ રીતે તમે સેલારી સાડીમાં તમે અહીંયા જરદોસી વર્ક કરી શકો. આ નેટ વેલ્વેટનો યુઝ કર્યો છે, આમાં ફ્લાવર બનાવ્યું છે અને એ જરદોસી છે અને વચ્ચે છે એ વેલ્વેટ છે, બટન છે. પછી આ રીતે ફ્લાવર બો બનાવ્યું છે અને આ રીતે એમાં જરદોસીની રીંગ લગાવી છે. લાસ્ટમાં રીંગ બનાવવાની, એનો બી લુક તમે સરસ આવશે. પછી આવશે મિરર વર્ક, ડિફરન્ટ પ્રકારના મિરર વર્ક અહીંયા તમને શીખવા મળશે આ રીતે. પછી આવશે બટનમાં વર્ક કેવી રીતે કરવું, જેનાથી તમારું ડ્રેસ ટોપ હાઇલાઇટ કરવા માટે તમે બટનમાં બી વર્ક કરી શકો છો.
અહીંયા તમે જોશો તો અલગ અલગ બટનમાં બી કરવાનું રહેશે. પછી છે હેંગિંગ. 2 પ્રકારના અહીંયા હું હેંગિંગ શીખડાવીશ લાસ્ટમાં તમને, એ બી તમને આવડી જશે. પછી છે 8 સબ્જેક્ટ ક્લોથિંગ. એમાં સ્લીવ પેટર્ન, સ્કર્ટ, પેન્ટ અને આપણે બ્લાઉઝ ડિઝાઇન આવશે. તો પહેલા છે સ્લીવ્સ. તો અહીંયા બધી સ્લીવ્સની પેટર્ન્સ તમને જોવા મળશે, જેમાં ડાયાગ્રામ, પેપર કટિંગ અને ફેબ્રિકમાં કટિંગ કરતા શીખડાવીશ. કેવી રીતે મેઝરમેન્ટ કાઢવું, માપ કાઢવું. અહીંયા જેટલા ટોપિક છે. હવે ફર્સ્ટ આપણી કેપ સ્લીવ છે. તો કેપ સ્લીવનું આપણે પહેલાં તો મેઝરમેન્ટ કાઢવાનું, પછી ડાયાગ્રામમાં લેવાનું અને પછી પેપર કટિંગ કરવાનું અને પછી ફેબ્રિકમાં કટિંગ કરી અને સ્ટિક કરવાનું. સેકન્ડ છે આપણી હાફ સ્લીવ. તો અહીંયા બી તમને સેમ તમે જોશો પેપર કટિંગ ફેબ્રિકમાં. પછી છે અબો હાફ સ્લીવ. તો અહીંયા તમારે એ જ રીતે ડાયાગ્રામ, આ બિલો હાફ સ્લીવ તમે જોશો તો એમાં બી સેમ પ્રોસેસ છે. પછી આ છે ફૂલ સ્લીવ. તો એનું મેઝરમેન્ટ છે, ડાયાગ્રામ, પેપર કટિંગ. આ છે પફ સ્લીવ. પફ સ્લીવમાં કેવી રીતે તમારે ડાયાગ્રામ મેઝરમેન્ટ કરવું એ તમને અહીંયા શીખડાવવામાં આવશે. તમે જોશો તો આ રીતે બ્લાઉઝ ડ્રેસમાં બી તમે લઈ શકો છો. આ રહ્યું એનું પેપર કટિંગ. પછી આ છે જે હાફ સ્લીવમાં તમારે પફ સ્લીવ લેવાની હોય ત્યારે શું કરવાનું એનું આ મેઝરમેન્ટ અને પેપર કટિંગ. પછી આ ફૂલ સ્લીવમાં વિથ બોક્સ, તો તમારે એનું છે આ પેપર કટિંગ. પછી છે આલિયાએ પહેરી છે સ્લીવ, એનું આપણે કરવું હોય મેઝરમેન્ટ, તો આ રીતે તમારું કટિંગ. અને આ ફૂલમાં બોક્સ વાળી સ્લીવ હોય તો તમારે શું કરવું, તો એનું અહીંયા તમારે મેઝરમેન્ટ, ડાયાગ્રામ અને એનું આપણને જોશો તો આ રીતનો લુક તમારે સ્લીવમાં આવશે. પેપર કટિંગ છે એનું આ ફેબ્રિકમાં છે. પછી છે આ જુલિયટ સ્લીવ, જેને લેગ ઓફ મોટેન પણ કહેવાય છે, જે અત્યારે ટ્રેન્ડમાં છે. તો એનું ડાયાગ્રામ, એનું પેપર કટિંગ અને આ છે અમ્બ્રેલા યા તો રાઉન્ડ સ્લીવ. તો એનું બી અહીંયા તમને કેવી રીતે કટિંગ કરવું એ તમને શીખડાવવામાં આવશે. પછી છે આપણે બેલ સ્લીવ. તો બેલ સ્લીવનું મેઝરમેન્ટ, ડાયાગ્રામ, પેપર કટિંગ. પછી છે આ પ્લીટેડ વાળી સ્લીવ 3/4 હોય તો શું કરવું, તો અહીંયા એનો ડાયાગ્રામ, પેપર કટિંગ, ફેબ્રિકમાં કટિંગ. પછી છે આપણે લાસ્ટમાં ઓવરલેપ સ્લીવ, જેમાં આપણે હાફ સ્લીવનો યુઝ કર્યો છે ઓવરલેપમાં. ત્યાં તમે ડબલ કલરનો બી યુઝ કરી શકો છો. મેં આ સિંગલ કર્યો છે, તમે આ કોઈ બી કલર લઈ શકો છો. આ તમારી કેપ સ્લીવ છે. કેવી રીતે એનું મેઝરમેન્ટ અને પેપર કટિંગ કરવું એ તમને અહીંયા શીખવાડવામાં આવશે. આ રીતે ઓવરલેપ કરીને તમે આ પાઇપિંગ બી મૂકી શકો છો. હવે આવશે તમારો સ્કર્ટનો ટોપિક, જેમાં ડિફરન્ટ ટાઈપના બધા સ્કર્ટ્સ તમને અહીંયા જોવા મળશે કે કેવી રીતે તમારે આ બધા ટોપિક છે. સ્કર્ટનું ડાયાગ્રામ, મેઝરમેન્ટ કરવું. આ ફર્સ્ટ છે આપણું, વચ્ચે અંદર ઇન્વર્ટેડ પ્લેટ છે. તો એનું કેવી રીતે મેઝરમેન્ટ, ડાયાગ્રામ અને એનું પેપર કટિંગ કરવું. પછી છે તમારે આ રીતનું ફિશ કટ, ટાઈટ સ્કર્ટ, જેમાં નીચે ફ્લેર છે. તો એનું મેઝરમેન્ટ, ડાયાગ્રામ અને પેપર કટિંગ. પછી આ રીતે રાઉન્ડ ફ્લેર વાળું સ્કર્ટ છે. તો એમાં તમારે કેવી રીતે કરવું. પછી છે તમારે વી કટ સ્કર્ટ, પ્લીટેડ વાળું, વચ્ચે તમે જો બેલ્ટમાં વી છે શેપ, તો એનું પેપર કટિંગ છે. પછી છે તમારું બોક્સ પ્લીટ, જે તમે સ્કૂલ ગર્લમાં આ ટાઈપના સ્કર્ટ પહેરતા હોય છે, તો એનું કેવી રીતે કરવું. પછી આ વચ્ચે જે બોક્સ પ્લીટ પડી એ કેવી રીતે કરવું, એનું તમને અહીંયા ડાયાગ્રામ, પેપર કટિંગ. પછી છે આપણું અમ્બ્રેલા રાઉન્ડ સ્કર્ટ, એ બી તમને અહીંયા કેવી રીતે માપ કાઢવું શીખવાડવામાં આવશે. પછી છે તમારું અલગ રીતે જે રાઉન્ડ સ્કર્ટ બીજી રીતે બી થાય એનું બી તમને અહીંયા નોલેજ મળશે કે એનું કેવી રીતે કટિંગ કરવું. આગળ બી રાઉન્ડ છે, એમાં અલગ કટિંગ છે, અને જ્યારે બીજી રીતે કરો તો એનો લુક કેવો આવે
એ તમને અહીંયા શીખડાવવામાં આવશે. આ છે એનો ડાયાગ્રામ, અને આગળ છે એ બી એનો ડાયાગ્રામ છે, અને આ એનો બીજો ડાયાગ્રામ. ડબલ રીતે બી તમે રાઉન્ડ સ્કર્ટ બનાવી શકો છો અહીંયા આગળ. પછી એનું આ પેપર કટિંગ છે, કેવી રીતે કરવું. હવે અપ એન્ડ ડાઉન સ્કર્ટ છે, આગળથી શોર્ટ પાછળથી લાંબુ. તો એનું આ ડાયાગ્રામ છે, એ કેવી રીતે તમારે કરવું અહીંયા તમને શીખડાવવામાં આવશે. જ્યારે આપણે આ સબ્જેક્ટ આવશું ત્યારે તમને ડીપમાં હું શીખડાવીશ કે કેવી રીતે સ્કર્ટનું કટિંગ થાય, કેવી રીતે ફોલ્ડ કરી અને કેવી રીતે સ્ટીચ કરવું, અને કેવી રીતે એનું મેઝરમેન્ટ કાઢવું. એ તમને હું ત્યારે સમજાવીશ કે આ સ્કર્ટ કેવી રીતે બને. તો તમે આ ફ્રોકમાં બી યુઝ કરી શકો, સ્કર્ટમાં બી યુઝ કરી શકો, કુર્તી બી હવે તો તમે આટી ગાઉનમાં બી તમે યુઝ કરી શકો, ચણિયામાં યુઝ કરી શકો, નાની બેબીનો ફ્રોકમાં બી યુઝ કરી શકો છો. આ રહ્યું એનું પેપર કટિંગ. પછી છે તમારે 3 લેયરના જે ઝૂલવાળી જે સ્કર્ટ છે એનું પેપર કટિંગ અને ડાયાગ્રામ. અને હવે છે આ રેપ સ્કર્ટ. તો રેપ સ્કર્ટ બી ટ્રેન્ડમાં છે, કેવી રીતે કરવું પેપર કટિંગ, ડાયાગ્રામ. પછી ગોટેડ, હા રેપ સ્કર્ટ છે, તમે જોશો તો એને દોરીથી બાંધી, બેલ્ટથી બાંધીને કરવાનું રહેશે આપણે. ત્યારે હું તમને ડીપમાં સમજાવીશ કે એનું મેઝરમેન્ટ કેવી રીતે કરવું, કેવી રીતે કટિંગ કરવું. એ આ સબ્જેક્ટમાં તમને ડીપમાં શીખડાવીશ. આ એનો ડાયાગ્રામ, હા પેપર કટિંગ. તમે જોશો આ રીતનો લુક આવશે. આ રીતે તમારે ઓવરલેપ થતું દેખાશે સ્કર્ટ. પિક્ચરમાં છે સેમ એમ જ. હવે આવશે ગોટેડ સ્કર્ટ. તો એમાં બી તમારે ઝૂલનો ઉપયોગ કરી એનું કટિંગ કરી એનું ડાયાગ્રામ કરી અને કેવી રીતે સ્ટીચ કરવું ગોટેડ સ્કર્ટને અહીંયા તમારે આ રીતે પેપર કટિંગમાં બતાવવાનું છે. એનો લુક આ રીતે આવશે. આ રીતે ઝૂલ કરી અને તમારે સ્ટીક કરવાનું રહેશે. આ એની ઝૂલનું મેઝરમેન્ટ છે. કેવી રીતે ઝૂલ બનશે તમને શીખડાવીશ આ સબ્જેક્ટમાં. અને સ્ટીક કરી દેવાની સ્કર્ટ ઉપર આ રીતે. હવે છે આપણો હેન્કરચીફ સ્કર્ટ. તો અહીંયા એનો ડાયાગ્રામ, અને આ છે એનો ડાયાગ્રામ, અને આ છે આપણો પેપર કટિંગ કે કેવી રીતનો લુક આવશે. આ રીતે લુક આવશે. પછી છે આપણે અપ એન્ડ ડાઉન સ્કર્ટ. તો એનું કેવી રીતે મેઝરમેન્ટ અને કેવી રીતે કટિંગ કરવું પેપરમાં. પછી છે પ્રિન્સેસ સ્કર્ટ. તો બે બાજુ કલી આવશે. એ રીતે સ્કર્ટ કરવું હોય તો એનું કટિંગ મેઝરમેન્ટ અને એનું પેપર કટિંગ. તો પછી આપણો આવશે, હા બેલ્ટ વાળું છે ફિશ કટ. હવે આવશે ફિશ કટ વિથ ઝૂલ, નીચે ફ્લેર. તો એ કરવું હોય તો આપણું મેઝરમેન્ટ શું કહે છે એ જોવાનું છે, અને પછી આપણે એને પેપર કટિંગ કરીને આ રીતે દેખાશે. હવે આવશે આપણે સ્ટેપ બાય સ્ટેપ, જે રીતે છે સ્ટેપ બાય સ્ટેપ સ્કર્ટ. તો એ કેવી રીતે કરવું તમને અહીંયા શીખવામાં આવશે. હવે આવશે બધા ડિફરન્ટ ટાઈપના પેન્ટ્સ. તો અહીંયા આપણે અલગ અલગ પ્રકારના પેન્ટ શીખશું એના મેઝરમેન્ટથી કે કેવી રીતે એ બને પેપર કટિંગમાં. હવે ફર્સ્ટ આપણે છે આ રીતનું ધોતી, સેમી ધોતી ટાઈપનું પેન્ટ છે. તો એ પછી આવશે આપણું આ ધોતી ટાઈપ ઓફ બીજું પેન્ટ કે કેવી રીતે કરવું એનું પેપર કટિંગ ડાયાગ્રામ. આ રીતે તમે સિમ્પલ ધોતી બી કરી શકો છો. ઓરિજિનલ ધોતી બી આવશે. આ છે સિમ્પલ ધોતી લુક. અને ઓરિજિનલ ધોતી તમારે એ બી ટોપિકમાં આપણને આવશે લાસ્ટમાં. હવે આવશે પતિયાલા સલવાર. તો એનું મેઝરમેન્ટ, પેપર કટિંગ
અને આ રીતે એનો લુક આવશે. પછી છે આપણી બેલ્ટ વાળી પેન્ટ, જે કહીએ પ્લીટેડ વાળી પેન્ટ, જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે પેન્ટ સ્ટાઇલની. તો આ રીતે ચપટા લઈને તમે પેન્ટમાં બતાવી શકો છો. જનરલી ડબલ એક્સેલ, ટ્રિપલ એક્સેલ સાઇઝના લેડીને આ સ્યુટેબલ છે. એ કેવી રીતે બનાવવું. પછી આવશે આપણે ચૂડી સલવાર. ચૂડી સલવારમાં 2 પ્રકારની હોય છે. આ નેફાવાળી ચપટાવાળી છે અને વગર નેફાની બી બને. તમારે ઉપર બેલ્ટ ના હોય, ડાયરેક્ટ તમારે ચૂડી હોય તો અહીંયા તમારે બેલ્ટ આવશે અને પછી ચૂડી આવશે. જ્યારે તમે બેલ્ટ વગરની બી બનાવી શકો છો ચૂડી સલવાર. અહીંયા એનું મેઝરમેન્ટ છે, ડાયાગ્રામ, મેઝરમેન્ટ અને એનું આ છે એનું પેપર કટ. આ બધું ટોટલી અત્યારે ટ્રેન્ડમાં નથી, પણ તમને હું તો બી આ શીખડાવું છું કે કેવી રીતે એનું કટિંગ કરવું. પછી આવશે પેન્ટ, જે અત્યારે ટ્રેન્ડમાં છે. બેલ્ટવાળો બી બને, અહીંયા લાસ્ટિક આવશે ઉપર, એ રીતે બી તમે બનાવી શકો છો. અહીંયા ફ્રન્ટ અને બેક સાઈડ ડિફરન્ટ કટિંગ હોય છે. તો એનો ડાયાગ્રામ અને આ છે એનું પેપર કટિંગ. પછી છે સેલર પેન્ટ. તો એ પેન્ટ બનાવવા માટે આપણને એનો આ ડાયાગ્રામ કેવી રીતે કરવું અને એનું પેપર કટિંગ. પછી છે આપણે સરારા, જે પ્લાઝો કહીએ, આ 1 ફ્લેર વાળું છે, 1 ચૂલ વાળું. તો એનું ડાયાગ્રામ અને આ એનું પેપર કટિંગ. પછી આવશે ડબલ ફ્લેર વાળું સરારા યા તો પ્લાઝો. તો એ કેવી રીતે બનાવવું એનો ડાયાગ્રામ. અને પછી આવશે 3 લેયર વાળું. તો 3 લેયર, 3 ઝૂલ બનાવીને આપણે અહીંયા પ્લાઝો કેવી રીતે બનાવવો સરારા, એ તમને અહીંયા શીખવા મળશે. આનો છે લુક આ રીતનું દેખાશે બની ગયા પછી. એનો મેઝરમેન્ટ છે. પછી આવશે રાઉન્ડ પ્લાઝો, સર્કલ પ્લાઝો. તો એનું બી તમને અહીંયા મેઝરમેન્ટ, ડાયાગ્રામ અને પેપર કટ. પછી આવશે એ રીતે બનશે. પછી આવશે કડીદાર યા તો પેનલ પ્લાઝો. તો અહીંયા કડી જોઈન્ટ કરીને તમે આ બનાવી શકો છો સરારા. આ રીતે પેપર કટિંગ. હવે આવી ધોતી, તુલિપ, જેને આપણે તુલિપ સલવાર પણ કહીએ છીએ. તો એ બનાવવા માટે સ્ટેપ છે 5, એ ફોલો કરવાનું, એટલે તમારે આ બની જશે. પછી આવશે તમારે જે સિમ્પલ ધોતી કહીએ છીએ, એને ટિપિકલ ધોતી સલવાર. એના બી 5 સ્ટેપ છે, એ ફોલો કરો એટલે તમારે આ ધોતી સલવાર બની જશે. અને લાસ્ટ છે આપણે રેપ સલવાર પેન્ટ. તો એ કેવી રીતે અહીંયા બનાવવું એનો ડાયાગ્રામ, મેઝરમેન્ટ છે. આ રીતે તમે પહેરી શકો છો. આ બી અત્યારે ટ્રેન્ડમાં છે કે કેવી રીતે એને બનાવવું. તો અહીંયા એનો ડાયાગ્રામ છે અને એનો બેલ્ટ છે. અને હવે આવશે આપણે બ્લાઉઝની પેટર્ન. બધા બ્લાઉઝીસની ફ્રન્ટ એન્ડ બેક સાઈડ બોથ તમને અહીંયા શીખવા મળશે. આ છે ડાટ્સ, ડિફરન્ટ ટાઈપના ડાટ્સ, એ બી તમને આમાં શીખવા મળશે. બોડીનું મેઝરમેન્ટ કેવી રીતે લેવું એ પણ હું તમને અહીંયા શીખડાવીશ આ સબ્જેક્ટમાં, કે કેવી રીતે આ બોડી પાર્ટ્સનું મેઝરમેન્ટ લેવું. હવે પહેલો ટોપિક છે આપણો રાઉન્ડ ડીપ નેક. તો એનું મેઝરમેન્ટ છે બ્લાઉઝનું, ડાયાગ્રામ છે એનો કે કેવી રીતે માપ કાઢવું. એ ફ્રન્ટ સાઈડ હતી, આ બેક સાઈડ છે. આ પેપર કટિંગમાં આપણે ફ્રન્ટ પાર્ટ છે અને આ છે આપણો બેક પાર્ટ. હવે આવશે આપણે બોટનેક, સેકન્ડ ટોપિક બોટનેક. એનું મેઝરમેન્ટ અને આ એનો ડાયાગ્રામ છે. આમાં ડાટ મેં ડિફરન્ટ ટાઈપના ડાટ લીધા છે દરેકમાં, જેથી તમને એ બી આવડી જાય. અને બેકમાં બી મેં અલગ અલગ પેટર્ન લીધેલી છે. તો જોશો તમે અહીંયા, મેં અહીંયા આવી રીતે પેટર્ન કરી છે, એ બી તમને આવડી જાય. આ પહેલો ભાગ છે, આગળનો ડાટ લીધા છે બે બાજુથી.
અને પછી છે તમારે પેપર કટિંગમાં પાછળના ભાગનું. હવે આવશે આપણે હાઈ નેક, જે આપણે કહીએ બંધ ગળું. તો એ કરવા માટે આપણો આ છે ડાયાગ્રામ મેઝરમેન્ટ. અહીંયા મેં આ રીતે ડાટ લીધા છે. આ એનું બેક પાર્ટ છે. બેકમાં આ રીતે પેટર્ન કરી છે મેં. આ પેપર કટિંગ અને આ બેકનું પેપર કટિંગ. અહીંયા હુક બેક સાઈડ છે. હવે આવશે આપણે કોલર, જે સ્ટેન્ડ નેક કહીએ, ચાઇનીઝ કોલર બી કહેવાય. તો અહીંયા એનો મેઝરમેન્ટ છે. અહીંયા આ રીતે ડાટ્સ છે. આનો કોલર. આ બેક સાઈડ મેં આ રીતે પેટર્ન લીધી છે, એનો ડાયાગ્રામ. આ પેપર કટિંગ ફ્રન્ટનું અને આ બેક સાઈડ. આ રીતે તમારે બેક હુક લગાવીને પેટર્ન લેવાની છે. હવે આવશે હાઈ નેક. હાઈ નેકનો ડાયાગ્રામ છે આ, કેવી રીતે કરું મેઝરમેન્ટ. પછી આવશે એનું બેક. તો બેક અહીંયા મેં આ રીતે લીધેલું છે, એનો ડાયાગ્રામ. આ ફ્રન્ટનું પેપર કટિંગ છે અહીંયા. બેકમાં મેં આ રીતે હુક લગાવીને, તમે આ ઝીપ બી લગાવી શકો. અહીંયા આપણે ફ્રન્ટમાં લઈ શકાય છે હુક યા ઝીપ, પણ અહીંયા મેં બેકમાં લીધી છે પેટર્ન. ફ્રન્ટમાં બી હુક લગાવી શકો છો, યા તો બેકમાં બી તમે લગાવી શકો છો. ચોઇસ ઇઝ યોર્સ, કે કસ્ટમરની જે ડિમાન્ડ હોય એ પ્રમાણે તમારે કરી આપવું પડે. હવે આ તમે હુક બેક હોય તો પેક કરી દેવાની સાઈડ હુકથી, નહીતર તમારે આગળ હુક હોય તો તમારે અહીંયા બેક સીલ કરવી પડે. આ રહ્યો તમારો બેક પાર્ટ. પેપર કટિંગ બોથ સાઈડના. આ બેક છે. આ રીતે તમે બો લગાવીને અહીંયા હાઇલાઇટ કર્યું છે. પછી આવશે તમારે કોલર નેક. આ કોલર છે અને આ તમે ડાટ મેં આ રીતે લીધેલા છે. તમે જોશો અહીંયા ફ્રન્ટમાં હુક છે, ઝીપ બી લગાવી શકો છો, હુક બી લગાવી શકો છો. પછી આવશે બેક. આ રીતની ડિઝાઇન છે, તો એ ડિઝાઇન કરવા માટેનું તમારે ડાયાગ્રામ. આ ફ્રન્ટ પાર્ટ, આ બેક સાઈડ, આ રીતે લુક આવશે. હવે આવશે પીટર પેન યા તો રાઉન્ડ કોલર. તો રાઉન્ડ કોલર કરવા માટેનું આ છે ડાયાગ્રામ અને એનું મેઝરમેન્ટ, કે કેવી રીતે તમારે કરવાનું, એનું માપ કેવી રીતે કાઢવું અને એ કોલર કેવી રીતે લગાવવા, તમને અહીંયા હું શીખડાવીશ. આ બેક સાઈડ છે. આ રીતે મેં ડિઝાઇન લીધી છે રાઉન્ડમાં, સર્કલમાં જોશો તમે. અને આ હુક છે પાછળ, ઉપર અને નીચે. આ એનું પેપર કટિંગ અને આ પાછળનો ભાગ છે પેપર કટિંગમાં. હવે આવશે કોટ કોલર, જે તમારે ટ્રેન્ડમાં છે અત્યારે. કોટ કોલરની જે ડિઝાઇન છે, અહીંયા ડ્રેસમાં બી લઈ શકો છો, ટોપમાં બી લઈ શકો છો. બેકમાં આ રીતે પેટર્ન કરી છે મેં, સાઈડમાં ઓપન રહેશે એટલું. આ ફ્રન્ટ ભાગનું પેપર કટિંગ અને આ બેક સાઈડનું પેપર કટિંગ. હવે આવશે ઓફ શોલ્ડર. ઓફ શોલ્ડર બ્લાઉઝ છે, એનું મેઝરમેન્ટ કેવી રીતે કરવું અને એનું ડાયાગ્રામ. તો અહીંયા આપણે એ શીખશું, ઓફ શોલ્ડર કેવી રીતે કરવો. હવે આ બેક સાઈડ છે અને આ એનું પેપર કટિંગ. આ પ્રિન્સેસ કટ લીધું છે મેં આમાં, જે ડાટ કહીએ એ રાઉન્ડ ડાટ છે. આ પાછળનો ભાગ છે પેપર કટિંગમાં. હુક તમે અહીંયા ઝીપ કે હુક લગાવી શકો છો સાઈડમાં, ફ્રન્ટમાં બી લગાવી શકો, અહીંયા આગળ તમે સાઈડમાં બી લગાવી શકો છો. હવે આવશે હલ્ટર નેક. હલ્ટર નેક કરવા માટેનો ડાયાગ્રામ અને એનું મેઝરમેન્ટ અને એનો બેક સાઈડ. આ રીતે તમે ડ્રો કરો. પછી તમારે આ રીતે બેક ભાગ થશે. હવે આવશે હલ્ટર નેક વિથ ઓવરલેપ. તો ઓવરલેપમાં હલ્ટર નેક કરવું હોય ત્યારે કેવી રીતે મેઝરમેન્ટ કરવું, ડાયાગ્રામ કરવો. હા, આ હલ્ટર નેક છે, સિમ્પલ હલ્ટર નેક છે.
અહીંથી આ રીતે કટ આવશે, ઉપરથી આ રીતે આવશે નેકલાઇન, અને અહીંયા આવશે આટલું ઓપન. આખો ભાગ ખુલ્લો રહેશે. તમે જો પિક્ચરમાં તમને દેખાશે એટલો ભાગ ઓપન રહેશે. અને આમાં તમારે ઓવરલેપ થશે એ જ વસ્તુ સેમ. આ ટીનેજર્સ જનરલી પહેરતા હોય છે આવા બ્લાઉઝ. આ રીતે બેક તમારે એનું બનાવવાનું છે. આનું પેપર કટિંગ છે. અને આ આપણે અહીંયા ચપટી આવશે કટોરીમાં. આ બેક પાર્ટ આ રીતે થશે. તમે જોશો અહીંયા તો આટલો ભાગ ખુલ્લો રહેશે. અહીંયા નેક આવી જશે, અહીંયા હુક, બટન યા તો ઝીપ લેવો તો ઝીપ. હવે આવશે સભ્યસાચી, જે કટવાળું બ્લાઉઝ કહીએ છીએ એ. આલિયા કટ પણ કહેવાય આને. આલિયા કટ બ્લાઉઝ યા સભ્યસાચી બ્લાઉઝ. તો અહીંયા જુઓ તમે ફોટોમાં એ રીતે બનાવેલું છે. એ રીતે જ એનું મેઝરમેન્ટ અને 3 ડાર્ટ્સ લઈને આપણે આ બનાવવાનું છે. અહીંયાથી કટ આવશે. એનો ડાયાગ્રામ આ બેક ભાગ છે એનો, કે તમારે અહીંયા ઓપન રહેશે અને દોરીથી અટેચ કરવાનું છે. આ છે તમારું પેપર કટિંગ અને આ બેકનું પેપર કટિંગ. આ રીતે થશે. અહીંયા તમે હેંગિંગ બી લગાવી શકો. હવે એ જ રીતે તમારે આ બેલ્ટ વાળો સભ્યસાચી બ્લાઉઝ છે. પેલો કટ વાળો હતો, આ તમારે બેલ્ટ વાળો છે, જેમાં તમારે નીચે બેલ્ટ લગાવવાનું રહેશે. આનો ડાયાગ્રામ અને આ એનો બેક સાઈડ. આ રીતે મેં બેક લીધી છે બો વાળી. તો અહીંયા તમે એ રીતે એનું પેપર કટિંગ છે આગળનું, અને આ એનું પાછળનું પેપર કટિંગ આ રીતે થશે. હવે આવશે એડવાન્સ ક્લોથિંગ 9 સબ્જેક્ટ. હવે એડવાન્સ ક્લોથિંગમાં આપણે શીખવાનું છે પહેલા તો મશીનની ટોટલી પાર્ટ્સની જાણકારી, કે કયા પાર્ટને શું નામથી ઓળખાય. અને પછી આપણે આવશે આટલા ટોપિક છે આમાં, અને એમાં બધા હૂક, બટન, ગાજ કેવી રીતે કરવા, પછી પ્રેસ બટન, ક્લિપ, હૂક, બટન કેવી રીતે બનાવવા. આ હનીકોમ્બ છે. પછી ફ્લાવર મેકિંગ આવશે, અલગ અલગ પ્રકારના ફ્લાવર કેવી રીતે બનાવવા, સ્ટેપ બાય સ્ટેપ એના મેથડ છે. અહીંયા તમે ફ્લાવરનો ઉપયોગ ફ્રોકમાં, બ્લાઉઝમાં બી કરી શકો. પછી એ જ રીતે હનીકોમ્બ છે, એને બી તમે પેટર્નમાં યુઝ કરી શકો. કેવી રીતે એ બનશે તમને હું આ જ્યારે સબ્જેક્ટ આવશે ત્યારે તમને શીખડાવીશ. અલગ અલગ ડિઝાઇન્સ બી બને છે આનાથી. અમે આ ડિઝાઇન બનાવી છે, તમે કોઈ બીજી બી બનાવી શકો. અહીંયા આગળ હવે આ ફ્લાવર મેકિંગ છે. તો ફ્લાવર કેવી રીતે બનાવવા કાપડની મદદથી એ તમને અહીંયા શીખડાવવામાં આવશે. પછી આ બીજું ફ્લાવર, પછી આ ત્રીજું ફ્લાવર, આ ચોથું દોરીની સાથે નીચે એન્ડમાં હેંગિંગની જેમ લટકાવવાનું. પછી આ બી પેચવર્કની જેમ તમે ફ્લાવર બનાવી શકો. હવે બો છે, જેને આપણે ફ્રોકમાં ઇઝીલી બેબી ગર્લમાં લગાવી શકીએ. હવે આ છે સિલાઈ. બધી અલગ અલગ પ્રકારની પ્રેક્ટિસ સિલાઈ કરવાની છે તમારે, જેથી તમારી સિલાઈ એકદમ સીધી ને સરળ રહે, તમને પ્રેક્ટિસ થાય. હવે આવશે ગેધરિંગ. ગેધરિંગ કેવી રીતે કરવું એ તમને અહીંયા શીખડાવશે. આ સ્ટ્રેટ ગેધરિંગ, આ રાઉન્ડ ગેધરિંગ. પછી આ છે બોથ સાઈડ ગેધરિંગ. આ છે દોરી કેવી રીતે બનાવવી એ શીખડાવવામાં આવશે. પછી અલગ અલગ પ્રકારના ડાર્ટ્સ છે. આ ડાર્ટ છે, આ બી ડાર્ટ્સ છે. આખો ફૂલ ડાર્ટ છે, આ હાફ ડાર્ટ છે. જનરલી બ્લાઉઝમાં યુઝ થાય છે. આ બી બેક ડાર્ટ છે, આ બી બેકમાં આ બી બેક સાઈડ યુઝ થાય છે. આ પ્રિન્સેસ ડાર્ટ છે, રાઉન્ડ ડાર્ટ બી કહેવાય આને. પછી તમારે આવશે ટક્સ. આ બધા ડિફરન્ટ ટાઈપના ટક્સ છે. ડાર્ટ ટક્સમાં ડિફરન્ટ છે. આ તમે એઝ અ પેટર્નમાં યુઝ કરી શકો છો તમારા ડ્રેસ, કુર્તી, બ્લાઉઝમાં.
આ બધા ટક્સ છે અલગ અલગ પ્રકારના, જેમાં તમારે આ રીતે કરવાનું છે. આ વેવ્સ ટક્સ છે, એની ડિઝાઇન વેવ જેવી લાગે. આ બી એક પ્રકારના વેવ્સ ટક્સ છે, બોથ સાઈડ આવશે. પછી આ છે તમારે ઇનસાઇડ ટક્સ, જે અંદર બાજુથી ટક્સ દેખાશે, તમે જુઓ અહીંયા. પછી આવશે આઉટસાઇડ ટક્સ, જેમાં તમને આ ટક્સ દેખાશે બાર બાજુથી, એને આઉટસાઇડ ટક્સ કહેવાય. હવે આવશે આપણે પાઇપિંગ કેવી રીતે લગાવવી. તો પાઇપિંગ બનાવવા માટે તમારે અહીંયા સીધી પાઇપિંગ છે. પછી આ છે પેટર્ન પાઇપિંગ, કે પેટર્નમાં તમે યુઝ કરી શકો છો આ પાઇપિંગની. આ રીતે તમે કોઈ બી કુર્તીમાં પેચવર્ક તરીકે લગાવી શકો છો આ બનાવીને. પછી આપણે આવશે પટ્ટી, ગળાપટ્ટી કેવી રીતે બનાવવી એ તમને અહીંયા શીખવાડવામાં આવશે. પછી એને કેવી રીતે આપણે પેટર્નમાં યુઝ કરવી પટ્ટીનો, એનું અહીંયા તમને શીખવામાં આવશે. પછી પટ્ટી જે બોર્ડરમાં કેવી રીતે યુઝ કરવી, બટનની મદદથી, બીટ્સની મદદથી. પછી એ બધી પટ્ટી ઉપરા ઉપરી ઓવરલેપ કરીને એઝ અ પેટર્ન નેકલાઇનમાં તમે આનો ઉપયોગ કરી શકો છો, એ તમને અહીંયા શીખવાડવામાં આવશે. પછી આવશે ટ્વિલિંગ, બધી પટ્ટીઓ અલગ અલગ કલરની કરી અને તમારે ટ્વિલિંગ કરવાનું છે આનું. તમે અહીંયા મેં 3 કલર લીધા છે, તમે અહીંયા કોઈ પણ પ્રકારના 4, 5, 2 જેટલા લેવા હોય એટલા લઈ શકો છો. હવે આ ટ્વિસ્ટ પટ્ટી છે, બેઝ સ્ટેપ, તમે ટ્વિસ્ટ કરીને બી કરી શકો છો આ રીતે. હવે આવશે પ્લીટ્સ, અલગ અલગ પ્રકારની પ્લીટ જે છે એ કેવી રીતે સ્ટીચ કરવી. આ બી અલગ પ્રકારની બોક્સ પ્લીટ છે. આગળ સિમ્પલ પ્લીટ્સ, આ બોક્સ, આ ઇન્વર્ટેડ પ્લીટ્સ કહેવાય આને. હવે આવશે ઝૂલ, જે આપણે અલગ અલગ પ્રકારની ઝાલરો બનાવીએ એ. પછી આવશે આપણે આ જે વી કાંગરી કહીએ એ કેવી રીતે બને એ તમને અહીંયા શીખવાડવામાં આવશે, જે તમે નેકમાં અને સલવાર બોટમમાં લગાવી શકો. આ બી એક અલગ પ્રકારની છે પેટર્ન. પછી આ છે કાંગરી પેટર્ન, જે આપણે રાઉન્ડ પેટર્ન, આ સ્ક્વેર છે, આ રાઉન્ડ છે, એ શીખવામાં આવશે. પછી આવશે નીચે ઝૂલવાળી, આ રીતે રાઉન્ડવાળી બોટમમાં તમે કરી શકો. આ પોટલી પેટર્ન, કેવી રીતે પોટલી બનાવવી. પછી આ લૂપ વિથ બટન, લૂપ કેવી રીતે બનાવવા. પછી આ છે સ્મોકિંગ ઇલાસ્ટિક, આ પાછળ આ આગળ કેવી રીતનો લુક આવે એ તમને શીખવામાં આવશે. પછી આ છે બોબિન થ્રેડ ડિઝાઇન, એ તમને અહીંયા શીખવામાં આવશે. પછી ઝીપ, અલગ અલગ પ્રકારના ઝીપ કેવી રીતે લગાવવા એ તમને અહીંયા શીખવાડવામાં આવશે. તો બેક સાઈડ ઝીપ લગાવીએ તો આ ઝીપ તમે જુઓ તો કેવી રીતે લગાવવું એ તમને શીખવાડીશ. પછી આ છે વિઝિબલ ઝીપ, આ ઇનવિઝિબલ ઝીપ, એ તમને હું શીખવાડીશ આ સબ્જેક્ટમાં. અને આ છે સેપરેટ ઝીપ, જે જેકેટ કોટમાં હોય એ રીતનો ઝીપ છે. હવે કોલર, આ સિમ્પલ કોલર છે, જે આગળ રાઉન્ડ કોલર એ બધા આવશે, એને સ્ટીચ કરવાનું, પેપર કટિંગ, કાપડમાં કટિંગ, અને પછી તમારે સ્ટીચ કરવાનું. આ રાઉન્ડ કોલર, એનું બી સેમ, પહેલાં તો તમારે કટ કરવાનું પેપરમાં, પછી તમારે ડાયાગ્રામ અને પછી સ્ટીચ કરવાનું. આ રીતે લુક આવશે. આ કોલર, શર્ટ કોલર કેવી રીતે ડ્રો કરી, કટ કરી, મેઝરમેન્ટ કાઢી કરવું. પછી કોટ કોલર એવી જ રીતે આ રીતનો લુક આવશે. આ એનું છે. પછી હાઈ નેક કેવી રીતે સ્ટીચ કરવું એ. પછી વી નેક કેવી રીતે સ્ટીચ કરવું એ તમને અહીંયા શીખવામાં આવશે. હવે આવશે પોકેટ, અલગ અલગ પ્રકારના પોકેટ કેવી રીતે બનાવવા તો તમને અહીંયા શીખવામાં આવશે. આ ફ્લેપ પોકેટ, પેલું સિમ્પલ પોકેટ હતું, આ ફ્લેપ પોકેટ છે. પછી બોક્સ પોકેટ, પછી છે રાઉન્ડ વિથ ઝૂલની મદદથી તમારે પેટર્ન બનાવવાની છે પોકેટની ડિઝાઇન. આ તમે કુર્તી, ફ્રોક, ડ્રેસમાં બી યુઝ કરી શકો છો પેટર્ન તરીકે. પછી આવશે જે કાર્ગો પેન્ટ
માં તમે આ બોક્સ જોશો પોકેટનું. હવે આવશે કુર્તીના સાઈડ પોકેટમાં જે હોય પોકેટ એ કેવી રીતે બનાવવું એ તમને શીખવામાં આવશે. અહીંયા આ રહી એની મેથડ અને આ લુક છે એનું. સ્ટિચિંગ થઈ ગયા પછી કેવી રીતે તમને દેખાશે જુઓ. અહીંયા તમે આ રીતે પોકેટ તમારું બનશે ડ્રેસમાં. આ રીતે લુક આવશે. હવે આવશે બધી ઝૂલ અલગ અલગ પ્રકારની. સિમ્પલ ઝૂલ, બોક્સ ઝૂલ, કેવી રીતે સ્કર્ટમાં એનો યુઝ કરવો તમને અહીંયા શીખવામાં આવશે. આ રીતે તમે બનાવી શકો છો. આ બોથ સાઈડ છે ઝૂલ કેવી રીતે બનાવવી, બંને બાજુ ઝૂલ થાય તો કેવી રીતે કરવું. હવે આ છે બીજી રીતની ઝૂલ, બોક્સ ઝૂલ. પછી આ બી અલગ પ્રકારની ઝૂલ છે, ફ્લેન્સ ઝૂલ કહેવાય આને. આ રીતે તમે એનું બનાવીને ડાયાગ્રામ અને પેપર કટિંગ કરો. પછી આવશે આપણે આ રીતે સ્ટ્રિંગની મદદથી તમે આ પેટર્ન યુઝ કરી શકો છો એઝ અ પેટર્ન. નેકમાં, સ્લીવમાં બધે તમે લઈ શકો છો આને. પછી તમે અહીંયા દોરી અને બીટ્સની મદદથી તમે આ બોક્સ પ્લીટમાં અલગ ડિઝાઇન પાડીને બી પેટર્નનો યુઝ કરી શકો છો આ રીતે તમે બનાવીને. હવે આવશે પેચીસ કેવી રીતે મૂકવા. તો આ ઇનસાઇડ પેચ છે કેવી રીતે મૂકવો એ શીખડાવી, અને આ આઉટસાઇડ પેચ તે ઉપરથી લગાવવામાં આવે. અને પછી છે તમારે 3D પેચ. 3D પેચ અત્યારે ટ્રેન્ડમાં છે. ચણિયામાં તમે જુઓ તો અત્યારે બધા આ રીતે 3D પેચીસનો યુઝ બહુ જ કરી રહ્યા છે. કુર્તીમાં બી લોકો કરે છે. હવે લાસ્ટિક કેવી રીતે લગાવવા તમને અહીંયા શીખડાવવામાં આવશે. આ મોટું લાસ્ટિક છે એ કેવી રીતે લગાવવું સિલાઈ કરીને એ તમને શીખવા મળશે અહીંયા. અને પછી છે નાનું લાસ્ટિક કેવી રીતે લગાવવું, અને પછી છેલ્લે રફુ અથવા તો વેલ્કેનાઇઝ કેવી રીતે કરવું તમને અહીંયા એ શીખડાવવામાં આવશે, રફુ શીખવામાં આવશે. હવે આવશે લાસ્ટ ક્લોથિંગ, કટિંગ અને સ્ટિચિંગ. છેલ્લા સબ્જેક્ટમાં આપણે શીખશું કે કેવી રીતે આપણે કુર્તીનું મેઝરમેન્ટ કાઢવાનું છે, એનું પેપર કટિંગ કરવાનું છે, પેપર કટિંગ કરવાનું અને પછી એનું ફેબ્રિકમાં કટિંગ કરી અને પછી સ્ટિચ કરવાનું. એટલે સેમ્પલ આપણું તૈયાર થઈ જશે. આ રીતે મેં અહીંયા ફૂલ સ્લીવ લીધી છે અને સ્ટેન્ડ નેક લીધું છે. તમે જોશો અહીંયા આગળ મેઝરમેન્ટમાં તમને ખ્યાલ આવશે. આ રીતે તમારી પોર્ટફોલિયો તૈયાર થશે. હવે આવશે આપણું શોર્ટ ટોપ, જે મેં અહીંયા ડબલ ફ્લીર વાળું લીધું છે. તો તમે આ જોશો પેપર કટિંગ અને આ રેડી આ રીતે એનો લુક આવશે. જ્યારે સ્ટિચ થશે એટલે આ રીતે દેખાશે બંને સાઈડ સેમ. હવે આવશે સલવાર. એવી જ રીતે કે એનું પેપર કટિંગ અને આ સિમ્પલ સલવાર છે. આ રીતે સ્ટિચ કરવાની છે તમારે. હવે આવશે પતિયાલા સલવાર, એનો ડાયાગ્રામ, પેપર કટિંગ અને આ એનું સ્ટિચ. પછી આવશે તમારે પેન્ટ સ્ટાઇલની એ ડિઝાઇન, એનું આ સ્ટિચ કરેલું. પછી આવશે પ્લાઝો પેન્ટ, એનું બી આ પેપર કટિંગ સ્ટિચિંગ. અને હવે આવશે ધોતી, તો એના સ્ટેપ છે અને એનું પેપર કટિંગ છે અને આ આપણું સ્ટિચિંગ કરેલો પાર્ટ. હવે આવશે બ્લાઉઝીસ. તો અહીંયા સિમ્પલ ડાટવાળું રાઉન્ડ નેકવાળું બ્લાઉઝ છે. તો અહીંયા એ તમને પેપર કટિંગ, બેક પેટર્ન આ રીતે છે અને આનું ફેબ્રિકમાં લુક આ રીતે આવશે. તમે જોશો અહીંયા તો. પછી આવશે તમારે બેકમાં આ રીતે પેટર્ન લીધી છે મેં, તો એ બી તમારે પ્રિન્સેસ કટમાં બી શીખવા મળશે. એનું પેપર કટિંગ અને આ સ્ટિચિંગ. મેં આ ડબલ કલર લીધા છે, તમે સિંગલ બી લઈ શકો છો. હવે આવશે આપણું સભ્યસાચી બ્લાઉઝ, એનું મેઝરમેન્ટ, ડાયાગ્રામ અને એનું પેપર કટિંગ. આ બેક સાઈડ છે. આ રીતની બેક સાઈડની પેપર કટિંગ તમે જુઓ તો બહુ વાળી લીધી છે મેં આ પેટર્ન. આ રીતે એનું સ્ટિચિંગ થશે.
લુક આવો આવશે. અહીંયા મેં સ્લીવ પફ લીધી છે. હવે આવશે અનારકલી બ્લાઉઝ, સભ્યસાચી લોંગ બ્લાઉઝ બી કહેવાય. આ ડબલ કલરમાં લીધું છે, વચ્ચેથી રાઉન્ડ આવશે. અહીંયા આગળ તમને એ શીખવામાં આવશે. એનો ડાયાગ્રામ છે. આ રીતે તમારે ડાયાગ્રામ ડ્રો કરી પેપર કટિંગ કરી આની બેક સાઈડ છે આ રીતે ડ્રો કરવાની છે પેપર કટિંગમાં. પછી દોરી લગાવવાની અને આ સ્ટિચિંગ કરેલું છે. હવે આવશે બધા ચણિયા. આનું મેઝરમેન્ટ ડાયાગ્રામ. આ સિમ્પલ ચણિયો છે એ લાઈન આ રીતે સ્ટિચ થશે. આ ચપટીવાળો ચણિયો, આનું સ્ટિચિંગ. પછી આવશે કડીદાર, આ એનું પેપર કટિંગ, અહીંયાનું સ્ટિચિંગ. પછી આવશે રાઉન્ડ ચણિયો, અમ્બ્રેલા ચણિયો, આ એનું પેપર કટિંગ અને આ એનું સ્ટિચિંગ. આ સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા. થેન્ક યુ ફોર વોચિંગ.